તમે રોલ તો ખાધા છે પણ ક્યારે પાપડ રોલ નહીં ખાધા હોય. જય માતાજી. આજે આપણે બનાવવાનું છે પાપડ રોલ. તો સૌથી પહેલા આપણે બટેટા બાફવા મૂકી દેવી. મીઠું, પાણી. તો બટેટા હવે આપણે ગેસે બાફવા મૂકી દેવી. બટેટા બફાય ત્યાં સુધી આપણે બધું બકાલું ધોઈને તેનું કટિંગ કરી નાખ્યું. કોબી, ગાજર, તો આપણે બધાનું કટિંગ આવું ઝીણું ઝીણું કરી નાખશું. ગાજરનું સરસ રીતે કટિંગ કરી નાખ્યું છે તો આપણે કાકડીનું કટિંગ કરી નાખશું. ટમેટા, મરચાં, ડુંગળી, બધું શાકભાજી મોળાઈ જશે. આપણે તુરની દાળ બાફવા મૂકી દેવી. દાળનું આંધણ આપણે મૂકી દીધું છે. આંધણ આવી જશે તો આપણે મીઠું નાખી દેવું. મીઠું. બટેટા આપણે બાફવા મૂક્યા છે તો સરસ રીતે બફાઈ જશે તો આપણે બટેટાને ફોડી નાખ્યું. બટેટા સરસ રીતે ફોલાઈ જશે તો આપણે બટેટાનો સૂંદો કરી નાખશું. લીંબુ, હવે આપણે બધા શાકભાજી નાખી દઈશું. ગાજર, કોબી, કાકડી, ટમેટા, મરચાં, ડુંગળી, લીંબુનો રસ. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. મીઠું, ધાણા જીરું, લાલ મરચું મિક્સ કરી દઈશું. ચાટ મસાલો, આદુ લસણની પેસ્ટ, ગ્રીન ચીલી સોસ, ગોસુઝંગ, પાપડ રોલ માટે સરસ મજાનો મસાલો તૈયાર થઈ જશે. તો આપણે જોઈ દાળ બફાઈ ગઈ કે નહીં. તો જો દાળ કેવી સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું. હળદર, ધાણા જીરું, મીઠું, મરચું. તો હવે આપણે જેવણીની મદદથી આપણે ભાંગી નાખશું. પાણી, પાપડ રોલ આપણે ચૂલે તળવાના છે તો આપણે પાખો કરી નાખીએ. તેલ, તેલ ગરમ થઈ જશે તો આપણે રાઈ નાખી દઈશું. રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લીલા મરચા, ટમેટા મિક્સ કરી દઈશું. હવે આપણે દાળ નાખી દઈશું.
કોથમરી, થોડીક આપણે ખાંડ નાખી દેશું, ખાંડ, લીંબુનો રસ, દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે નીચે ઉતારી લેવી. કોથમરી, રોલ પાપડ બનાવવા માટે આપણે અડદના લોટના પાપડ લીધા છે તો આપણે પાપડને ભરી નાખ્યું. આપણે પાણીવાળો પાપડ કરી નાખવાનો. જો આપણે સુંદાનું કરી નાખવાનું, પછી આપણે પાપડમાં મૂકી દેવાનું. ફરતે ફરતે દબી દેવાનું. તો આવી રીતના આપણે ફરતે ફરતે દબી દેવાનું. તો જો આવી રીતે આપણે બધા પાપડને ભરી લેશું અને પછી આપણે તેને તળી નાખશું. હવે આપણે રોલ તળવા માટે તેલ ગરમ મૂકી દેવી. તેલ ગરમ થઈ જશે તો આપણે તળી નાખવી. પાપડ રોલ તળાઈ જશે તો આપણે ચટણી બનાવી નાખી, ફુદીનાની, ડાળિયાની અને ટોપરાની. આપણે ડાળિયાની અને ટોપરાની ચટણી ભેગી બનાવવાની છે તો બનાવી નાખી. ડાળિયા, ટોપરું. હવે આપણે મિક્સરમાં કાઢી નાખવી. પાણી, ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે વાટકામાં કાઢી લઈશું. હવે આપણે ફુદીનો અને કોથમરીની ચટણી બનાવી નાખી. મીઠું, પાણી, ડાળિયાની ચટણીમાં આપણે વઘાર નાખવાનું છે તો વઘાર નાખી દઈએ. તેલ ગરમ થઈ જશે તો આપણે રાઈ નાખી દઈશું. રાઈ, મીઠો લીમડો, હવે આપણે મિક્સ કરી દઈશું. ડાળિયાની ચટણી બની કમ્પ્લીટ થઈ ગઈ છે. પાપડ રોલ બનીને કમ્પ્લીટ થઈ જશે તો આ જો બધા જમવામાં છે પાપડ રોલ, ડાળિયાને ટોપરાની ચટણી, પુદીનાની ચટણી, દાળ અને કાકડી. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક જોતા હોય તો ફોલો કરી દેજો. મળશું ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.